જ, પરંતુ પરિવર્તન કેટલું? એક પાણી તત્વને જ લઈએ તો પાણી તારે કેટલા નામ? તો આકાશથી પડે તો વરસાદ કહે, એનું એ પાણી આકાશ તરફ જાય તો લોકો એને વરાળ કહેશે. જો જામીને પડે તો એને કરા કહેશે, પડીને જામે તો બરફ, ફૂલ ઉપર હોય તો ઝાકળ, એક જગ્યાએ એકઠું થાય તો સરોવર, એકઠું થયેલું એ જળ વહેવા લાગે તો નદી, એનું એ જળ સીમાઓમાં રહે તો જીવન, સીમાઓ તોડી નાખે તો પ્રલય, એનું એ જળ આંખમાંથી નીકળે તો આંસુ, શરીરમાંથી નીકળે તો પરસેવો, અને ભગવાનના ચરણ સ્પર્શ કરીને નીકળે તો એ ચરણામૃત. અને એ ચરણામૃત આ જીવાત્માને પરમાત્મા સુધી પહોંચાડી દે અને પાપમાંથી મુક્ત કરી દે. એનું નામ છે પરમાત્માના ચરણ અંકિતથી પાવન થયેલું જળ, એ ચરણામૃત.